જો ગુણાતાન સ્વામી કહ્યું, નિયમ પારવા, ભગવાનનું સ્વરૂપ ઓળખવું, સંતનું સ્વરૂપ ઓળખવું, તેને ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે, તેના પર રાજી રાજી રાજી. લો આ કરો, આપણે તો મારા કરીએ, આ કરીએ, રાજીપો છે એમાં, સેવા કરો રાજીપો છે, પૂજા કરીએ, સત્સંગ કરીએ, પણ આ રાજીપો જુદો. કેટલું રાજી રાજી રાજી, ધન્ય છે, ધન્ય ધન્ય છે, આટલું બધું બોલે છે. તો કરવાનો આ પ્રાપ્તિનો વિચાર કરો, પ્રાપ્તિ સમજો. આ પ્રાપ્તિની વાત વિચારવી, બીજા બધા વિચાર કર્યા કરતા. જેટલી વાર, જેટલું દિવસમાં બને એટલું કરવાનું. આ છે ને એકાંતમાં બેસીને વિચારવા જેવી વાત છે. આ નિષ્કાળ સ્વામી કહું, એમને નહીં પકડાય આવતું. એમ દિવસો જતા રહેશે, 80 વર્ષ જતા રહેશે, તો દાણા પાણા, વ્રત ઉપવાસ, સેવા, મારા પ્રદક્ષિણા કંઈ પૂરું. અરે મુદ્દો તો રહી ગયો. આ શું તમે કર્યું? આ પ્રાપ્તિનો વિચાર દિવસમાં જેટલી વાર બને એટલી વાર કરવાનો. હા, કોણ મળ્યા છે, શું મળ્યું છે, એનાથી જીવમાં બળ આવશે. બાકી કોઈ સાધનથી જીવમાં બળ નહીં આવે.